જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લગ્ન કાળ ચાલુ થઈ ગયો. પત્રિકા એટલી બધી આવશે ને, દોસ્તાર ખાલી થોડા ઘણા ઓળખતા છે ને, દોસ્તાર એ પત્રિકા આવી જાય એટલે બસ આવતું પડશે. કારણ કે ભાઈ એક આમંત્રણ હાંસવું પડે. કોઈ બી દોસ્તાર ઓળખતો હોય ને તો પેલે હોય કે ખાલી થોડા કંઈ અમુક ચોક જગ્યાએ ભેગા છે ને એ દોસ્તારે પત્રિકા પકડાવે તો પછી શું કે સાહેબ તમારે આવવું જ પડશે. બાકી એટલો બધો પરિચય ના હોય ને તો જવું તો પડે. કારણ કે પત્રિકા એક આપણે આમંત્રણ જે દિલથી આવતું હોય ને તો પછી જવું પડે એમ. ભલે શેટે હોય લગતે હોય ગમે તે હાજરી કરી અને આમંત્રણ હાંસવું પડે. પત્રિકા પછી જવું પડે. અને એટલી બધી પત્રિકા હશે ને કે આ બાજુથી ને આ બાજુથી ને આ બાજુથી ને, અને એક તો ટાઈમ તો છે ને એટલો બધો, પણ તો આમંત્રણ તો હંમેશા હાંસવું જ પડે એમ કોઈ બી જગ્યાએ. અને પછી કે તમે ના આવ્યા ગમે તે બીજી ભેગા થાય ને તો પછી કે તમે તો આવતા નહીં, અમે તો આમ સ્પેશિયલ પત્રિકા આપી હતી, તમે ના આવ્યા. અને તારે પછી વભળવું પડે. એટલે પછી હાલ લગ્ન કાળ ચાલુ છે એટલે પછી બધું એવું તો રહેવાનું એમ. કેટલી પત્રિકા હોય